બોલો. હા એક ભાઈ હતો ને ઈંડા વેકીને જતો રહ્યો મળી જાય ને તો આપડે નોટે જાજે એને ફૂલ કરીને છે ને ચોનો હતો એ જોનો હોય તો આપડે માર્કેટમાં એને ગાડી ભરીને ઈંડા વેચતો જોયો છે. મિતાન પાડી ગયા. અરે મોમ નો ઓટો મારવા ગયો ને પટેલ જેવો હતો કે ઠાકોર જેવો હતો? મજબૂત મોણ છે યાર. આપડે બેન તો એક ખાતે ઊંચા કરીને પસારે. ઓ માં હા એવો મજબૂત મોણ હતા યાર. હું એટલે આ તો નતા. હા જો આ છે અરે હતા આપડે છીએ ને તો જીએ ને એટલે લથરિયું નાખવું તો ના એને ભાઈબંધી કરવાની. પહેલી ભાઈબંધી કરીએ પછી કઈ સીસા ઉતારીએ પછી. હા બોલો શેઠ. ઓળખ્યા ઓળખ્યા અમારો ઓળખ્યા. કેમ હાલે આપણે પેલા તો મળ્યા તા એ હું તમને કોઈનો ઓળખ મોણસા એડમોન હતા મળ્યા આપણે નાસ્તો ભાઈ જોવો અત્યારે સમય ખરાબ છે બધા કેટલાય મરતા હોય. ના ના મેં તો તમારે ઓળખોણ બતાવો ભાઈ એવાનું ઓળખોણ કરાવો. તમારે પણ કોઈ કોમ નહીં પડ્યું. મારું કોમ પડી તમારે પણ આ તો અમે એથી નીકળ્યા તમારે પાડી ગયા એટલે બેઠા તમારા જોડે અમે. શું કોમ તમે દારૂ પી રહ્યા હો? તમારે પીવો તો લેતા આવીએ થોડો થોડો. હું તો નહીં પીતો ભાઈ. જો હું તો હાલ બી હવે થોડો દારો પીતો જોવો ખબર પડે કેવો પીવાય છે. તમે મજા છે ને રીતવાય. હા મજા તમે તાર કરો. એક વખત દિવેલા વેચીને આવ્યો છું. મારા ઘેર જઈને પેમેન્ટ ભરવાનું છે 50,000 રૂપિયા. ભરાય છે હવે પેમેન્ટ જ ભરવાનું છે ને યાર. આપી દે. શરબત પી લે હડો ને મારા શરબત પી લે મારા. પીવો નહીં અત્યારે. થોડો થોડો પીવાજો ને થોડો થોડો. ના ભાઈ હું કરવા થોડો ખબર નહીં પેલા આડમાં આપણો તમે તુવેરો વેચવા આયા. હા તો તુવેરો હું એ વખતે પેલું હું લઈને આવ્યો તો હું ઓવા ગવાર લઈને આવ્યો તો હું. હા તે એ વખતે આપણને હતા તમે કે હું આ બાજુનો છું મેહોણા બાજુનો એટલે આ તમે ભાડે એટલે ઓળખી ગયા. મારા પૈસા જોઈને તમે આયા આ કાકો નહીં મને યાર. હા આ ઓળખતા નહીં બોલો પૈસા ભરીને ભૂલી ગયા આપણો. ના તે પૈસા ભરીને મારા ચેડચેડ આવ્યો. કહું છું પૈસા ભરીને ભૂલી ગયા. હવે બેહો જવાય છે યાર. જવાય રાખો કરીએ છે તો દારૂ પીને જાય દારૂડિયા નહીં અમે દારૂડિયા નહીં આ બાજુ તમે થોડો હાલી હેડો ને મારો પીવો દારૂ યાર. કોઈ ડોસીને નહીં ખબર પડે લગી રહે. ડોસીને ખબર ના પડે. ડોસી નું ખબર ડોસી જોઈ જાવ તો ખબર પડે ને. ના ભાઈ ના ધંધો જ નહીં આપણા ભાઈ. કોક દાડો તો લેવાય ઈ ચોય તમારે તો રોજ પીવાનો છે. અહીં બેહો આપણે હું લેતો આવું. તમે લેતો હા બેહો હું લેતો આવું હો બેહાડો તો બધી વાતો કરો તો બધી જે કર્યું હોય. બકરો હારો હાથમાં આવ્યો સાહેબ. સારો માલ તો મળશે. બકરાનું કયું હોવાનું છે. તો મેલી દાનો લાયો છું. એક તો આ તો કાકા ને ખુશ કરી દઈએ. કાકા ના આમ સોચ દેખાવું જોવો જો કાશી માસી તો અહીં લાયો શરબત બનાવેલા તમારે ઓલે કાશી માસી તો હરો છે કોકના ચાખો તો ખરા ખબર પડે. આ શરબત છે પેલો અહીંનો અલે શરબત છે થોડો પીવો તો ખરા ખબર પડે. થોડો પીવો પછી તો ગેસ બેસ બધું મટી જાય. ગેસ બેસ થયો ને તો એ મટી જાય છે ને એકદમ પ્યોર મસ્ત. સનમાં હું ચકાચક એવું લાગે કહીએ કે બોલતા નહીં તમે યાર. હું લઈ લેવા કરીને બસ બસ ડોહાના મેલો એક બાજુ અને હેડો અડ્ડે જતા રહીએ. આપડે અડ્ડે હેડો ફૂલ થઈ ગયો નોટો મળી જાય આપડે તો આ તો લેર પડી ગઈ. મજા પડી જાય. આ અકેલું તો રોજ મળી જાય આપડે રોજ મોજ જ છે ને. રોજ મળતા નહીં પણ આવે સ્કોર્પિયો ગાડી લઈને ફરી આપડે અમારા શું છે ધોન રાખવાનું કોઈ વેચી જાય છે એવું.
એટલે આપણે એના કરતા આવી બે હો વસો એટલે કાલથી છે ને માર્કેટ ના તો પદ બે રહું છે હા આવો આવો હે કેવું છે રમેશભાઈ? હવે ઓલા મગન કાકા ખરા ને આપણે મગન કાકા એવડા એમને શું છે કે હમણાંથી મળ્યા નથી એ મેં કીધું લાવો આંટો મારતા જઈ બરોબર એટલે જરાક ખબર અંતર પૂછાય શું કે હમણાં જરાક ધંધામાં જરાક મંદુ ચાલે બધું અને ખેતીવાડીમાં એવું છે બધું ભાવ ભાવનું માર્કેટનું ઠેકાણા નથી અને ટેન્શન આવે અને આમ સાચો માણસ છે બોલે ખરા પણ આમ શું કે પેટમાં પાપ નહીં અને બચારા ભલા માણસ છે આમાં એટલે માણસો એનો લાભ લે એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડે તો કે આપણે ઘર જેવો પહેલે સંબંધ અને આવું થોડીક આદત છે ને ખરાબ છે પીવાની કોક બેહાડી જાય ને પી લે હા આજ જ પડ્યા છો અલા મગન બાપા લે યાર શું કર્યું યાર અરે અમે તમને મળવા આયા હતા ભલા માણા અરે તમે જોવો તો ખરા આમ હામો તો જોવો શું થયું તમને શું થયું કોણ આયા તમે અહીંયા? હા તમને બોલાવવા આયા તારે સરપંચ બોલાવે છે સરપંચ ને કીએ સરપંચ ઘેરીના અરે સરપંચ કે ભાઈ મગન બાપા ને બોલાવી લાવો ઓલે આપણે સરપંચ કહી દે કે આદન નહીં મગનિયો અરે એવું કે છે ઓલા મંડળી વાળાએ તમારો ચેક તૈયાર કર્યો છે મોકલ્યા છે અમને બેન. આ મંડળી વાળાએ ચેક મારા પૈસા જો આયા પૈસા તો જો એટલે મારા પૈસા કોણ આવ્યું હતું કોઈ અરે અરે કોણ હતું હે હા તમારો ભત્રીજો આવ્યો દારૂડી આયા હતા તમારી પાસે દારૂડી આયા હતા પપ્પા આવ્યું છે એમ નહીં ઓલા દારૂડી આયા હતા અહીંયા પૈસા લઈ ગયો કેટલા પૈસા હતા ગંધ મારે છે ₹50,000 ઓળખો તમે આને ઓળખો છો ડોસી ઘેર મારી નાખજે તમે ઓળખો છો આને ઓળખો છો લઈ ગયા બધું અને તમે જતા જોયા એમને અચ્છા તમે ઘંટા જતા હતા બે જણા હા હા મારા કાકો છે આ તો વાળા પૈસા લૂંટીને જતા રહ્યા બોલા લાગે મારા તમારે હારે રહેવું પડે ને આવું હોય ત્યારે પણ આ તો મોકલ્યા હતા એટલે માલ વધારે વેચવાનો હોય ત્યારે બે જણ ને જવું પડે ₹50,000 કે હું એકલો જાઉં છું તો આ તો શું કહો અત્યારે માણસો ટાર્ગેટ કરતા હોય આવું હોય એટલે તમે માલ વેચીને આવ્યા છે પૈસા તો છે આ માર્કેટ માંથી જ હારે થઈ ગયા છે માર્કેટમાં પેલા કાં તો ભારી જાય એક જણ ગમે તે હા. પૈસા કે આ કાકાના પાછળ જઈએ એટલે કે આ પૈસા આપણે આને ગમે તે કઈ લૂંટી હા, લઈએ એટલે આ પીવાનું ને બધું મારા બેટા લઈને આવેલા છે આ બોટલ હું છે, લઈને આવ્યો હવે પાઈ દીધો છે પેલા હુઈ ગયા એટલે ઘરમાં પૈસા હું કાઢી તમને દીધા. કહેતો હતો ને રમેશભાઈ હા એટલે આ મૂળ તકલીફ આ છે એમની આદત પીવાની છે હા એના હિસાબે આજે હવે 50,000 ની ઉતારીએ અત્યારે આપણે કે 1000 તારે- ઠંડી વેચવા જતા તારે આ મહેનત ના પૈસો કાળી મજૂરી આપણે કરી અને આવી રીતે માણસો લઈ જાય શું કરવાનું અને આ ઘરે કેટલો ડખો થયો છે પાછો કાકા ડોસી હા ડોસી મારી નાખીએ ત્યારે ત્યાર પાછો ઓહી અમે એક કામ કરીએ આપણે અમે ઘરે તો જવાશે નહીં એટલે આવડા માણસો કોણ હતા ને ક્યાં હતા એની તપાસ કરવી પડે આપણે હા બરોબર એટલે જોઈ લઈએ આપણે કે આવડા માણસો કોણ હતા ને ક્યાં ગયા એ મને તો હમા મળ્યા નોટો ઘંટા ત્યારે હેરાઈ જઈ માણસો હા તો એવું જ હશે બધા કાઢી લીધા છે બધા બધું કાઢી લીધું હવે વેટી ઉઠી લઈ જાવ નાની બોલો પછી રાખી નહીં ખરાબ એક બોરો તો એ લઈ જાવ યાર હા 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 એક પાટલી બુકિંગ જ્યાદા આવની પાઈ બરોબર આપણે તપાસ કરવી પડે ભાઈ તપાસ કરીએ શું કે જે આટલામાં જ છે આઘાત ગયા ન હોય બરોબર રોડ ઉપર હમા મળ્યા એટલા મોટો આ તો જોઈ લઈએ આપણે ક્યાં છીએ તપાસ કરી હવે આમની પાસે રહેવું પડશે અહીંયા ના વિદેશી તો આરંભ તો કરશે તો આ શું કહે આ પી ગયા બરોબર એટલે હવે